ભાઈ ધ્યાન રાખવું પડે, નકર તરત ભાઈ કાંટા લગાડી દે. તો પછી આના કાંટા આપણે કાપવાના બાકી છે ભાઈ. જો આ રીતે આનો કાંટો આવે મેળ્યું છે આપણે છે ને ભાઈ, પકડે લીધું. આખો કંઈ ઉડાડ્યું હોય મેલી કેમ બોટ હાલે, તો આ રીતને કંઈક બોટ હાલતી હોય. તો ઓલા ભાઈ ખેલો એમ કહે છે એ બનાવે છે તેલમાં પેલા. બાકી છે મજાનું ભાઈ, શાક બનીને કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. કેમ કે મજા છે ને જેમ બને બગડતી જાય છે એની છે. હેલો ફેમિલી, બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે આવી ગયા છીએ ફરી વખત આપણી ફિશિંગ બોટમાં. અને આજમાં છે ને ભાઈ આપણે વહી જવાનું છે બહાર પાણી. હવે કેટલા દિવસ દરિયામાં રોકાઈ કાંઈ નક્કી નહીં, પણ જો નેટવર્ક આવશે તો ફેમિલી આપણા વિડીયો આવ્યા જ કરશે. તમને જોવાની ખૂબ એટલે ખૂબ મજા આવી. તો બધા મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલમાં પહેલી વખત આવીને તો સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે તમને બધાને છે ને વિડીયો જોવાની ખૂબ મજા આવે. હજી આપણા ટંડાલા અને અમારા કિશનભાઈ નથી આવ્યા. અમારા ટંડાલા અને અમારા કિશનભાઈ આવી જાય પછી આપણે જવાનું છે ભાઈ બહાર પાણીએ. લગભગ તો આપણે ઝારમાં નહીં જવાનું થાય ભાઈ, કાંઠિયા ખાગા પકડવા જવાનું થાય. કેમ કે અત્યારે કાંઈ બીજો માલ તો કાંઈ એટલે કાંઈ આવતો જ નથી, કાંઠિયા ખાગા આવે છે. બાકી ઓલરેડી તો પાપલેટ અને પાલવાની એવું તો બધું બંધ જ છે, પણ આપણે કાંઠિયા ખાગા પકડવાના છે. તો બધા મિત્રો ખાસ કરીને વિડીયોમાં બના રહેજો, તમને વિડીયો જોવાની ખૂબ એટલે ખૂબ મજા આવી. અને ફેમિલી આજમાં પવન પણ ગજબ છે. આમ જો તમે આપણો તિરંગો કેમ ભાઈ હરકે, કેમ કે આજમાં છે ને ભાઈ પવન જ ગજબ છે. જુઓ તમે. તો ફેમિલી આમ જો તમે ભાઈ, મસ્ત મજાનું સનસેટ થઈ ગયું છે. અને ફેમિલી આપણે તો આવો કંઈક નજારો છે. અને હવે અમારા સૌજીભાઈ તો ભાઈ ધાબળો ઓઠી ગયા છે, તૈયારી કરી અમારા વાલા કોની તૈયારી કરી છે. ને આપણે છે ને ભાઈ માછલા પકડવાનું મેકતા આવ્યા છીએ. તો કેવા જાય કંઈ નક્કી નહીં, જાય ત્યારે હું તમને બતાવી. અને અત્યારે જમવાનું પણ કંઈક બનાવીશું, એ પણ હું તમને બતાવી ભાઈ. તો ફેમિલી અત્યારે અમારા સૌજીભાઈ અને અમારા કિશનભાઈ જો મસ્ત મજાનું જમવાનું બનાવે છે. હું બનાવું લે ગાંઠિયાનું શાક બનાવીશું. સુકલ ચાદુ ભાઈ આજમાં લઈ છે ને આપણે બંદરમાંથી આવ્યા ને એટલે ગાંઠિયાનું ભાઈ શાક બનાવવાનું છે. તો અત્યારે જો આનંદ ગાંઠિયા પણ એટલે લાવ્યા ભરપૂર ભાઈ ગાંઠિયા લાવ્યા છીએ. ખાવાનું ઘટવું તો ખાવાનું ભાઈ ઘટવું નહોતું એમ કહે છે મારા કિશનભાઈ. તો ચાલો આપણે મસ્ત મજાનું ભાઈ ગાંઠિયાનું શાક બનાવી નાખી. ગાંઠિયાના ભાઈ પેકેટ હો, ભરપૂર ગાંઠિયા છે જુઓ. તો ચાલો આપણે મસ્ત મજાનું શાક બનાવી નાખી. રોટલા તો મારા કિશનભાઈ બનાવી નાખ્યા છે ઓલરેડી. તો જો ફેમિલી આવું કંઈક મસ્ત મજાનું ભાઈ શાક બનાવી નાખ્યું એ. ચાલો હવે સૌજીભાઈ ભાણામાં આપી ગયો. જો તમે કેમ પણ જો ફેમિલી અમારા સૌજીભાઈ ભાણામાં આપવા માંડ્યા છે. ખાલી બે જ ભાણા કરવાની, એક તો ઓલરેડી તપેલી છે. વાટકો ભાંગી નાખીએ હો, પણ ફટકાડે ના ભાંગે લીલા આ ના ભાંગે. ચાલો આપણે મસ્ત મજાનું છે ને ભાણા થઈ ગયા છે. જમી લઈએ. આ તપેલીમાં હે ને આ ભાઈને ખાવાનું છે કા, આપણે તપેલીમાં જ ખાઈ બાપ. હાલો બધે જમી લઈએ આપણે. તો જાઉં ફેમિલી, અત્યારે આપણું સવાર પડી ગયું. એ ભેગા આપણે તો મસ્ત મસ્ત ભાઈ માછલા આપણે પકડી લીધા. તો માછલાની વાત કરીએ તો આ છે ને ભાઈ કાંઠિયા ખાગા કહેવામાં આવે. તો આને છે ને 3 કાંટા આવે એટલે આને કાંઠિયા ખાગા કહેવાય. આમ જોઉં તમે આ રીતના કંઈક કાંઠિયા ખાગા આવ્યા છે મસ્ત મજાના. તો આને અમારે હવે કાંટા કાપવાના છે. તમે જોઉં આનું છે ને ભાઈ ધ્યાન રાખવું પડે, નકર તરત ભાઈ કાંટા લગાડી દે. જો પછી આના કાંટા આપણે કાપવાના બાકી છે ભાઈ. તો આ રીતે આનો કાંટો આવે, કેવો ડેન્જર કાંટો છે ને. બાકી જો આ રીતે આને 3 કાંટા આવે. કેમ પણ ભાઈ મસ્ત મજાના કાંટા છે. જીવતામાં અહીં લાગે જો આ રીતે છે. તો એટલા કંઈક માછલા આવેલા છે. તો અમે છે ને ફટાફટ આનું કાંટા કાપીને કોલ્ડ રૂમમાં માલ નાખી દઈએ ભાઈ. તો 1 2 3 4 5 આમાં ખાજ્યું પડ્યું છે, એ પણ આપણે લેવાઈ ગયું છે હજી. તો ફેમિલી આપણે માલ છે ને ભાઈ કોલ્ડ રૂમમાં નાખી દીધો હોય. અને અમારા કિશનભાઈ ને ભાઈ મસ્ત મજાની નાસ્તાની ચા બનાવી રહ્યા છે. કેમ કે અત્યારે અમારે છે ને બધા નાસ્તા બાકી છે. તો સૌજીભાઈને આજમાં મજા બગડી ગઈ છે કા કિશનભાઈ? આપણે હારા થઈને આવ્યા તો બીજા માંદા પડે. ચાલો આપણે મસ્ત મજાની ભાઈ ચા બની દઈએ, પછી નાસ્તો કરી લઈએ. અને પછી આપણે ઘણું કામ છે, વાઘો પરવાનું છે. તો ફેમિલી હવે અમારે સૌજીભાઈ આમ જો બતકુને ભાઈ ગાંઠિયા ખવડાવે છે. જુઓ તમે ભાઈ, જુઓ તમે ફેમિલી બતકું જુઓ નેક્સ્ટ લેવલ. અને આ બચપન બધું ગાંઠિયા ખાવા આવ્યું અમારે નાખ્યા છે સૌજીભાઈ ગાંઠિયા. આમ તો તમે કેટલી છે ફેમિલી, આ તમે ગમે એટલું આપો ને બધું ખાઈ જાય કેમ પણ જુઓ ફેમિલી. નાસ્તામાં તો ભાઈ 70 ડબ્લ્યુ છે અને બાકી ગાંઠિયા છે. તો ચાલો હવે આપણે બધા નાસ્તો કરી લઈએ ફટાફટ. તો ફેમિલી અમને દરિયામાંથી કંઈક મળ્યું છે. જો કંઈક પકડાનું નહીં વયું ગયું છે. એ હવે જોઈએ આપણે કેવું છે. આમ જુઓ તમે
આ રીતનું છે ને ભાઈ ડોલ ફિશ છે, ડોલ ફિશ. તો કેવું આ રીતનું ડોલ ફિશ છે, પકડાનું નહીં આપણથી, વયું ગયું. તો જવું ફેમિલી, આપણને છે ને દરિયામાંથી આવું ડોલ ફિશ મળ્યું છે. આપણે છે ને ભાઈ પકડી લીધું, આખો કે ઉડાડ્યું હોય તો આપણને મળી ગયું છે, તો આપણે છે ને ભાઈ લઈ લીધું હોય. તો કેવું મસ્ત મજાનું છે. સારું હાલો ફેમિલી, આવું કંઈક મેળવું છે, આપણે દરિયામાંથી લઈ લીધું છે. અને અમે છે ને ભાઈ વાઘું મસ્ત મજાનું પોરવી લીધેલું છે. હમણાં છે ને ફેમિલી આપણે મેકાવાનું છે, તો પછી આપણે મેકાવી દઈએ મસ્ત મજાનું, પછી મળીએ. તો ફેમિલી આપણી બાજુમાં જુઓ તમે, એક બોટ આવી ગઈ છે. આવડા છે ને ભાઈ જાડાવાળા છે, જો તમે ભાઈ જાડાવાળા છે, પણ આપણે કંઈ માછલા પડેલા નહીં. જો તમે કંઈ માછલા પડેલા નહીં, એટલે આપણાને છે ને ખાગી આપી છે ખાવા. અને આવડા લોકો હવે જાય છે ભાઈ ઘેર બાજુ. જો આવડી રીતનું કંઈક બોટ હાલે કેમ જવું ફેમિલી, કેમ બોટ હાલે. તો આ રીતની કંઈક બોટ હાલતી હોય તો ઓલા ભાઈ ખેલો એમ કહે છે. તો મસ્ત મજાના ભાગ્યા છે આપણા ઘેર, કેમ કે આપણને કંઈ માછલા પડ્યા નહીં. કેમ કે આમાં છે ને આપણી જોડે ગાડે દાળું છે ભાઈ, તો ભાગ્યા છે. જો ફેમિલી અત્યારે તો છે ને આપણે મસ્ત મજાનું ભાઈ વાઘો મેકાવીને લંગર કરેલું છે. અને ભાઈ આજમાં છે ને તડકો બહુ છે, અને હવારના પોરમાં ફેમિલી વાદળા થઈ ગયા. અને જો દરિયામાં ઝાકળ પડે ને એટલે બધાની તબિયત છે ને હાવ એટલે હાવ બગડી જાય. એટલે તમને બધાને એમ થતું હોય છે કે આવડાને ત્યાં જવાનું. તો અમારી પાસે ને ભાઈ દવા ટોક પેરમાં પડી હોય, ઘરેથી લાવેલા. ઘરેથી એટલે મતલબ બોલે તો દવાખાનેથી લાવેલા હોય જ. મતલબ અહીં દવા હોય ને તો તાવ, શરદીની, માથાની અને ઉધરીની એવી બધી દવા હોય. તો આપણે છે ને પણ શરદી થઈ ગઈ છે અને માથું દુખે જેવું તેવું, પણ કાંઈ વાંધો નહીં. આપણે છે ને દવા લઈ લઈએ એટલે ફેર પડી જાય. બાકી અત્યારે છે ને આપણે કંઈક જમવાનું બનાવીએ, શું બનાવીએ કંઈ ખબર નહીં. બાકી જો તમને વાદળા દેખાતા છે મારી પાસે, અને તડકો પણ બહુ એટલે બહુ પડે. અને આપણે છે ને ભાઈ માથું ધોઈ નાખ્યું હોય એટલે તડકો બે ઓછો લાગે એમ. અને આમ જો તમે આ રીતે અમે કંઈક સાંયો કરેલો હોય મસ્ત મજાનો. અને હવે કંઈક આપણે જમવાનું બનાવીએ, કિશનભાઈ કહે તો કંઈક, નકર પછી જોઈએ હાલો. તો જવું ફેમિલી, આપણે છે ને ભાઈ મસ્ત મજાનું મગરાનું કટિંગ મારી દીધું છે. અને અમારા કિશનભાઈ તો મસ્ત મજાનો ભાઈ મસાલો પકાવવા માંડ્યા છે ઓલરેડી. તો આજમાં છે ને આપણું મગરાનું જમવાનું બનાવવાનું છે દરિયામાં, કા કિશનભાઈ. અને હવે આમ જો મસ્ત મજાનું આપણે ભાઈ જમવાનું બનાવી નાખી. તો જુઓ ફેમિલી, મસ્ત મજાના છે ને અમારા કિશનભાઈ મગરાની ફ્રાય બનાવે છે તેલમાં પહેલાં. કા કિશનભાઈ ફ્રાય બનાવીએ, મસ્ત ફ્રાય બનાવીએ, કાંઈ કઢીની કલર પણ વધારે હોય, કાંઈ કઢીની. આપણે એને ભાઈ મસ્ત મજાનું પહેલાં જમવાનું બનાવી નાખીએ, પછી હું તમને બતાવું અમારું કેવું શાક બનીને તૈયાર થાય. તો જુઓ ફેમિલી, આપણું છે ને મસ્ત મજાનું ભાઈ શાક બનીને કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. તો અમારા કિશનભાઈ શાક બનાવ્યું છે, તો અમે છે ને બધા ભાણામાં લઈ લઈએ. તો જો ફેમિલી આપણે છે ને ભાઈ મસ્ત મજાનું ભાણામાં લઈ લીધું, અને બધા અમે જમવા બેસી ગયા છીએ. અને છે ને ફેમિલી ઘઉંનો રોટલો છે અને ભાઈ ડુંગળી છે. તો ચાલો બધા એવું જમવા, અમે તો પહેલાં હવે જમી લઈએ. તો જો ફેમિલી તમને એમ થતું હોય છે કે સમજો આ બધી દવા અમે છે ને દવાખાનેથી લાવેલા છે. આમાંથી આપણે જે દવા જોઈ લઈ લેવાની અને પી લેવાની, એવું બધું હોય. તો ચાલો આપણે દવા તો પી લઈ. અમારા કિશનભાઈ તો મસ્ત મજાનું જમી લીધું છે એવું છે. તો ચાલો આપણે ફટાફટ પહેલાં હવે દવા પી લઈએ ભાઈ, કેમ કે મજા છે ને જેમ બને બગડતી જાય એની છે કંઈ ખબર નહીં. ચાલો હવે પી લઈએ. એટલે આપણે મસ્ત મજાની ભાઈ દવા પી લીધી છે. અને હવે આપણે વિડીયો પણ અહીં પૂરો કરશું. અને હવે છે ને આપણે ઘડીક વાર હોઈ જવું છે. અને જો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.